જો ખેડૂતોના અઢળક પ્રશ્નો છે. ખેડૂતોને પાક વીમો નથી મળતો, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને જ્યારે ને ત્યારે શોષણ થાય છે, કમોસમી વરસાદ આવે ત્યારે ખેડૂતોનું શોષણ થાય. આ બધા મુદ્દા તો ખેડૂતો ભાજપ પાસેથી આશા મૂકી જ દીધી. પરંતુ જ્યારે કંપનીઓ સાથે મળીને ભાજપ 1 લાખથી વધુ મોટા ટાવરો જ્યારે ખેડૂતોના ખેતરોમાં એ પણ યોગ્ય વળતરના અભાવે ત્યારે નાખવાની કામગીરી શરૂ કરી, ત્યારે ખેડૂતોને લાગ્યું કે હવે હદ થાય. અને પછી ખેડૂતો બધા આંદોલનો શરૂ કર્યું અને ખેડૂતો એક થયા. અને હું કહીશ કે આ ખેડૂતોની જીત છે. જ્યારે આપણે લડીશું તો કંઈક મેળવીશું. આજે ખેડૂતો લડ્યા તો કંઈક મેળવ્યું. પરંતુ જે રીતે અમે અભ્યાસ કર્યો છે, અત્યારે જે સરકારે ખેડૂતોને જે જાહેરાત કરી, એ જાહેરાતમાં હજુ પણ ઘણી બધી કમીઓ છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની જે લડત જે શરૂઆતથી લડતી આવી છે એ ચાલુ રાખી છે. આપને આશ્ચર્ય થશે કે ખેડૂતો માટે અમે 11 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી હતી. અમે 12,000 જેટલા ગામોમાં મિટિંગો કરી હતી. અમે ખેડૂતો પાસેથી સાઇન કેમ્પેન સિગ્નેચર કરાવડાવી અને મુખ્યમંત્રીશ્રીને માંગણી મૂકી હતી. અને પછી આ થાંભલાવાળી જ્યારે બાબતો આવી ત્યારે પણ મેં મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે એક સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવવામાં આવે. અને સ્ટેટ લેવલની વળતર કમિટી હોય અને એ વળતર કમિટીમાં ખેડૂતના પ્રતિનિધિ પણ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો પણ હોય. અને એ ન્યુટ્રલી રીતે આગામી 25 વર્ષ પછી જમીનની કિંમત, આગામી 25 વર્ષ પછી જે કંપનીઓ છે એના નફાની, એ રીતે આખું વળતર યા તો વન ટાઈમ નક્કી કરે, યા તો ભાડું આપે, અથવા તો પ્રોફિટમાં કંપનીના પ્રોફિટમાંથી નફો આપે. આ પ્રકારની માંગણીઓ સાથે અમે લેટર લખ્યો હતો અને અમારી માંગણીઓ હતી. એમાં જ્યારે રાજ્ય સરકારે જે અત્યારે જાહેર કર્યું છે એમાં હજી અસમંજસ ઘણી છે. તમે વિચાર કરો, ફરીથી જ કલેક્ટર લેવલે જ કમિટી છે. એમાંય કલેક્ટર તો કોની પક્ષમાં રહેશે? અત્યાર સુધી કલેક્ટર કોની પક્ષમાં રહ્યા હતા? જે પોલીસો બંદોબસ્ત સાથે પહોંચતા હતા કંપનીઓ વાળા, તો કલેક્ટરના હુકમથી જ થતા હતા. સરકાર જ હુકમ કરતી હતી. તો એક બાજુ ખેડૂત છે, બીજી બાજુ કંપની અને કલેક્ટરને એ અધિકારીઓ છે. એટલે હજુ પણ પૂરતો ન્યાય નહીં મળે. બીજું કે એમાં જે અત્યારે ભાવ વધારો આપ્યો છે, માત્ર 127 રૂપિયાની આસપાસમાં હજી વધારે માન થાય છે. એટલે જે વળતર છે એ 25 વર્ષ પછીની કિંમત. ત્રીજું કે જે થાંભલા જે જમીનમાં આવે છે, ભવિષ્યમાં ખેડૂતને વહેંચવી હશે તો એ જમીન 35 લાખનો અત્યારે વીઘો છે, 40 લાખનો વીઘો છે, એ વીઘો ઘટીને 10 લાખનો થઈ જવાનો છે ભાઈ. એટલે આ બહુ મોટી બાબતો છે જેના ઉપર હજી ક્લેરિટી નથી થઈ. એટલે આમ આદમી પાર્ટીએ ચાલુ રાખ્યું છે. આજે અમે ગાંધીનગરમાં આ તમામ માંગણીઓને લઈને અમે આજે સામૂહિક ઉપવાસ કર્યું છે. અમારા પ્રદેશના નેતાઓ ગોપાલભાઈ, મનોજભાઈ, પ્રવીણભાઈ અને તમામ બ્રિજરાજભાઈ સહિતના તમામ આગેવાનો આજે અમે 1 દિવસનો સામૂહિક ઉપવાસ કરીશું. બધાએ અમારા જિલ્લા લેવલના, તાલુકા લેવલના પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠન મંત્રીઓ, પ્રદેશના નેતૃત્વના બધાએ આજે આવ્યા છે. અને ખેડૂતોને અમે કહીએ છીએ કે આમ આદમી પાર્ટી લડતી આવી છે અને વિના કોઈ ગડબડ અમારા ઉપર વિશ્વાસ રાખજો, તમને ન્યાય અપાવીને રહીશું. અને જો ન્યાય નહીં આપે તો 27માં અમે સરકાર બદલીને ન્યાય મેળવીશું.